પોલીસ છે પોલીસ પોલીસ મને ભાગો પોલીસ ભાગો 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 જલ્દી જલ્દી ભાગો 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 પોલીસ આવી હેલો આરતીબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અરે જય શ્રી કૃષ્ણ કાજલબેન, મજામાં મજામાં. ચાલો હવે આપણે શ્રાવણ મહિનો ચાલે છે ને, તો આપણે ચા પાણી નું ગોઠવીએ. અરે અત્યારે 3 મહિનામાં નવરા હોય ચા પાણી પીવા? અરે આરતીબેન, એમ નથી કેતી હું, પણ તમે ઓલો કોડવડ નો સમજ્યા. આપણે ઓલે પત્તે રમવાનું હોય, જુગાર નું કહું છું. એ પણ મારે પૂછવું પડે, એમને ન આવી ખબર. આરતીબેન એમ કેમ બોલો છો? તમને ખબર નથી? હવે એટલું તો હાલે જ ને આપણા ઘરમાં. આવે એટલું નથી હાલતું? પૂછી લ્યો ને. 5000 રૂપિયા? હા, શું કરવું છે 5000 રૂપિયા? પત્તે રમવા. પત્તે રમવા? આ પત્તા રમતા આવડે છે? કોઈ દી જોયો છે જુગાર કેમ રમાય? એ ના આવડે કઈ ને, બધી બેનપણીઓ ભેગી થઈને રમશે એટલે આવડી હવે જશે. ઈ બધાને આવડતું હોય ને, ઈ બધી નવરી બજાર હોય. 5000 રસ્તામાં પડ્યા છે, રમવા ચાલી નીકળવું તારે? તમારે દેવા છે કે નહીં? 5000 રૂપિયાની વાત છે. એમાં હું થતી બધી એટલે લઈ લઈને 5-10,000 ને બધાય. જો આમાં છે ને હારવાની ગેરંટી 100% હોય. આ જીતવાની ગેરંટી ન હોય જાજી. એમાં તો હાર ને જીત બધું આયલા કરે કે એવું જોવા ન બેસવાનું. બધી મારી બેનપણી રમવા આવે ના છે. ના, ઈ આપણે 5000 આપણે કાઈ નથી કરવું. જાઓ જાઓ રમો જાઓ. તમારે નથી દેવા? ના નથી દેવા ને તમારે પૈસા? ના નથી દેવા. જાઓ રમો જાઓ. તો આજથી મારું પેરા વ્રત અને મૂંગા વ્રત બે ચાલુ. ઈ વરે ક્યાં વ્રત? હવે વ્રત ક્યાંથી આવ્યા? તમે બોલો ને, હું કાઈ નહીં સાંભળું અને હું તમને કઈ જવાબ નહીં આપું. એટલે તારે બોલીશ નહીં તું મારી હારે? અબોલા નહીં બોલ, બોલા આજથી તમારી હારે. ભગવાન, આ પણ આ લપ ક્યાંથી આવી ગઈ? આ જુગારની લપ. શ્રાવણ મહિનો આવ્યો નથી ને આમ ઘરે ઘરે ચાલુ બધાય. બોલો, કઈ કરવું પડશે. ભલે બધાને હારે એકવાર રમી લે, ખવા ચાખી લે, ખબર પડે. હું તમને શું કહું છું? બોલો ને, શું છે? 5,000 રમવા લઈ ગઈ હતી ને એ હારી ગઈ. 5000 હારી ગઈ તું? હા, તે રમતમાં તો હાર જીત તો થાય જ ને. એટલે તને ના પડી હતી? આપણું કામ નહીં, કોઈ દી તું રમી નથી ને 5000 મને ખબર હતી હારી જ જઈશ તું. તો બધાય રમતા હોય તો મારે રમવાનું નહીં? એમાં રમવામાં તો હારી જવાય એવું થોડુંક છે? મને છે ને બીજા 5,000 રૂપિયા જોઈ છે. ઓલા 5000 હારી ગઈ અને હજી પાછું તારે રમવું છે 5000 રમવા માટે? એ જોયે ને મારી બધી બેનપણી મેં આજે અહીંયા બોલાવી છે આપણા ઘરે. આપણી ઘરે બોલાવી છે તે? હા, અને નાસ્તો પાણી કરાવવાના છે આજે. હે ભગવાન, આ હે ને આ મને બાવો બનાવીને જ રહે. સમજતી જ નથી, સમજતી જ નથી. આ ક્યાં રવાડે ચડીશ તું? આ જુગારની તને ના પડી હતી ભાઈ, આપણને ન પોસાય, આપણને આવડે નહીં. તો બધી મારી બેનપણી રમે ને હું ન રમું એમ થોડું ચાલે? મને 5,000 જોઈએ. આજ વખતે તમે જોજો હું 10,000 લઈને આવીશ. હા, મને ખબર છે કેવી રીતના લઈ આવીશ, મને દર ખબર વખતે છે. હારી જાય એવું ન હોય, ક્યારેક જીતીએ ડબલ હું લઈ આવી જોજો તમે. હા હા, જાઓ કામ કરો. 5000 જોઈએ છે ને બીજા? હા, હા, જાઓ જાઓ 5,000 દેશ હો, જાઓ જાઓ રમો. અમિતભાઈ, અરે અગ્રે આવી ગયો તું, બહુ સારું કામ કર્યું. જો કેમ છે? શું છે? તબિયત પાણી? અરે ભાઈ, ક્યારની તારી રાહ જોતો તો. મારે ના જોતો ભાઈ. હા, તારું કામ છે ખાસ. અરે યાર, મારું એવું શું કામ પડ્યું તમારે? બોલો બોલો. તારે છે ને લેડીઝ કલાકાર બનવાનું છે. યાર, મારી જિંદગીમાં હું કોઈ દી લેડીઝ કલાકાર બન્યો નથી. અરે ભાઈ, હું હલવાઈ ગયો છું. કેવી રીતે? એમાં એવું છે કે મારી ઘરવાળી છે ને અત્યારે આ શ્રાવણ મહિનો જુગાર હાલે છે ને, આ શ્રાવણ મહિનાનો જુગાર બધાય તો રમે છે, પણ આ તારા ભાભીને છે ને રમતા આવડતું નથી ને ઈ રવાડે ચડી છે. મારી દુકાન રમવા માંડ્યા છે. તો હવે એ 5000 તો હારી ગઈ. હજી મને કે છે કે મારે હજી 5000 દેવો, હજી મારે રમવું છે, મને બાવો બનાવી દેવો છે, વાતો કરે છે. એટલે તું એક કામ કર, તું હે ને તું લેડીઝ બની જા, અને જે બૈરવ રમતા ને બધા બૈરવ, એ બૈરવ ને હારે ને તું રમવા બેસી જા. હું રમવા બેસી જાઉં. તને રમવાનું તો સારું ફાવે જ છે, બરોબર છે? એટલે હે ને તું જીતી જા ને એ પૈસા મને દઈ દેજે. તમને નહીં દઉં. હા, તો જ નકર આ તો મને બાવો બનાવી દેશે. બનાવે છે
કહી તો મારું 200 ડાયરેક્ટ 200 હો ભાઈના રૂપિયા વાળા થઈ ગયા છો બાપા તમે તો આજ તો ભાવના ખબર છે 300 નું હાલો પાછળ બેન છે. જો ચોવીસ કે હાલો જોવું નથી અંતે બંધ હરખું તો ભાઈ 500 નું બંધ 500 નું હાલો હાલો તમારું કરું સર હું તો જોઈ લઉં આપની કેપેસિટી નથી બાપા બરોબર છે ને હા એમાં જોઈ લે ઓહો 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 અરે ઈ તો દલિયો છે દલિયો એમાં કાંઈ ન હોય જા અરે વાહ મને પાછું જો હાલો તમાર બાર મારું 200 નું બંધ હાલો આપણું 300 નું બંધ મારું 500 નું હાલો આપણે જોઈ લઈએ હવે તો મારી ગઈ હવે છેલ્લી બાકી છે હાલો ને હવે હાલો નાખો ને છેલ્લા 200 રૂપિયા રહ્યો હાય વારી ગયો તો ગાઈ તો કેટલા આવી ખબર તમને કાઈ વાંધો નહીં આમાં રમવામાં કેવું હારે લેમ રમવામાં કેવું જોઈ નાખો હાલો તમે જો કાલ જીતી જાઓ કાલ જીતી જાઓ લ્યો એ, તમે કોણ આવ્યું જય શ્રી કૃષ્ણ. આ કોણ છે એ મારી ઓફિસમાં ઓલા મહેતા સાહેબ કામ કરે છે ને એના મિસિસ છે તમારા બધાની સાથે આ શ્રાવણ મહિનાનો જુગાર રમવા આવ્યા છે આ ભાઈ છે કે ભાઈ ભાઈ અરે ભાઈ નથી કીધું બાય કીધું છે બાય આ તમારા કાન ને બધાને શું થયું છે એક કામ કરો આ ભાઈ ને બાય જવા દો આ બેન બોલો બેન બોલો બેન બોલો બેન છે, બેન મોનિકા બેન. હા, મોનિકા બેન. આવો બેસો, બેસો. બેસો બેસો હા, સરસ મજાનું રમજો રમો એક મિનિટ જરાક બારણું બંધ કરી દો હમણે રેડ બહુ પડે છે. હા હા બહુ બહુ હોશિયાર છે તમને રમવાની મજા આવશે બધાને ચાલો તમારું સ્વાગત છે તમારો વાર મોનિકા બેન નો વારો તમે બંધ કરું છે કે હું કરું છું ચાલો 100 રૂપિયાનું બાર. સોનું બંધ શું કરવું છે તમારે પૂરું આ મારું પૂરું હાલો ચાલો મોનિકાબેન શું કરવાનું છે તમારે તમારો વાર હાલો તમે કેટલાનું બંધ કર્યું? મેં 400 નું તો મારું 500 નું બંધ. 500 નું બંધ હાલો આપણે તો હાથમાં છે તો જોઈએ જ નહીં તમારો ચાલો તમારો વારો છો યા તમે બસ પૂરું તમે ચાલો તમે શું આયા એને 500 હાલો, રૂપિયા મારું. એટલે તમારો 1000 1000 નું મારું હાલો 1000 નું આવી હાલો 2000 આવી ચાલો મને કે બેન મોનિકા બેન હાલો તમારે ચાલો મોનિકાબેન હું આમ કરો છો હાલો ને જો ને હવે શું અરે મોનિકાબેન બંધે બંધ 2000 હલાય યા હવે તમે બેની વારી હાલો હાલો તમે ચાલો મારા બે ખોલો બે ઘરવાળી તો હારતી તેવડી આ મોનિકા હારવા માંડી આમ નામ બાવો બનાવી દેશે મને હાવ કરું તો પડશે ઓલા રગલાને ફોન કરું એટલે ક્યાં છો તું એટલે તારું કામ છે યાર તારું કામ છે હલવાઈ ગયો છું યાર નાખો બંધ કરો મોનિકાબેન બંધ કરો મારે સીધું આનું જ. હાલો જો પોલીસ છે પોલીસ 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 ભાગો પોલીસ ભાગો 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 જલ્દી જલ્દી ભાગો 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 પોલીસ આવી ઓય માં મોનિકા આજ તો મરી ગઈ માર ખાઈ ખાઈ અને મરી જવાની છે.
પગલા મગલા પગલા રગલા 4 જણ આવી ગયા ને વાહ વાહ હવે ઓપરેશન સ્ટાર્ટ આ બધું શું માંડ્યું છે આ શું શું તમે કહો શું કહો છો આ ગંજી પત્તો અને પૈસા ને આ જુગાર ચાલુ કર્યો છે ના ભાઈ ના કોઈ નથી રમતું અરે અમને તો પાકી બાતમી મળી છે કે અહીંયા જુગાર ચાલુ છે ઓફિસર વાન દબંગ બાથરૂમ ચેક કરો બાથરૂમમાં કોઈ નથી બાથરૂમમાં કોણ છે કોઈ નથી બાથરૂમમાં વાત તો આવે છે બિલાડી છે બિલાડી 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 છે તો બિલાડી નો અવાજ તો આવતો નથી બિલાડીનો અવાજ આવ્યો જો આવ્યો પણ આ બિલાડીને બાથરૂમમાં શું કામ પૂરી છે તમે ગજબ કરો છો બાથરૂમમાં શું કરવા જવાનું હોય નાહવા જવાનું હોય પાણીનો અવાજ આવતો નથી હા પાણીનો અવાજ તો આવતો નથી આ જો આવ્યો જો આવ્યો ને પાણીનો અવાજ આવ્યો ને તમને કહું છું કે નાહવા ગઈ છે બિલાડી સાહેબ નક્કી કે આપણે રમત રમાય હજી દબંગ સિંઘમ અને હા સિમ્બા આપણી બાતમી 100% સાચી જ છે ખોટી વાત નહીં છે એક કામ કરો બેસો બેસો ચા પાણી બેસો બેસો અહીંયા બેસવાનું છે બેસો 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 અરે વાહ કા અહીંયા બેસો અહીંયા બેસો અહીંયા શું વાંધો આ ગાડલું મસ્તી નો તો છે અરે આ મને ગોઠવું લાગે છે ઓય માં મોનિકા મરી ગયા છે બોલ્યું હા શેનો અવાજ આવે છે ટેસ્ટિંગ કરો તો સોફામાં કઈ લાગે છે અરે માં મરી ગઈ મોનિકા આમાં તો અવાજ કરે છે આ તો હા વાઇબ્રેશન કરે છે નક્કી કઈક તો ગડબડ છે રાજ રમત છે સિંઘમ આ ફ્રીજમાં જતો ફ્રીજમાં કોઈ હંતાણું નથી ને કેવા સાહેબ છો આ ફ્રીજમાં કોઈ હંતાય વાતો કરો છો બાથરૂમમાં એક જણો સિમ્બા તું બાથરૂમમાં જો અરે બાથરૂમમાં કોઈ ન હોય બાથરૂમમાં કોઈ ન હોય અહીંયા કોઈ નથી બાથરૂમમાં કોઈ નથી અહીંયા જાઓ માં ત્યાં કોઈ હોય ને પણ અમારે ટેસ્ટિંગ તો કરવું પડે ને અરે ના ભાઈ ના અહીંયા કોઈ નથી દબંગ તું રસોડામાં જો રસોડામાં જમીને પાછો ન આવતો હો ભાઈ રસોડામાં કોઈ નથી ખાધોડકો લાગે છે એટલે તો રસોડામાં મોકલો વાહ જોરદાર ઓપરેશન કર્યું તમારી કામગીરી જોરદાર આમ સાચા પોલીસ જેવું જ કામ કર્યું હવે છે ને ઓપરેશન એન્ડ સિમ્બા દબંગ અને સિંઘમ ચાલો આપણા નેક્સ્ટ મિશન પર તમે રજા લઈ છી ચાલો હવે આપણે કોઈ દી નહીં રમ્યું બાપા કોઈ દી નહીં રમ્યું કોઈ દી નહીં કોઈ દી નહીં હું તો તમને મહિનો છે હા તો મહાદેવનું નામ લેવાનું હા સાચી વાત અને અમે તો કહીએ છીએ કે અમે જો જુગાર રમાને તો અમને પોલીસ વાળાએ રેડ પાડી એટલે હવે તો અમે બધા એને કહીએ છીએ અમે આવું રમ્યા તો અમને આવું થયું ને, રેડ પાડી પૈસા લઈ ગયા બધું થયું. હવે તો અમે તમને કહીએ છીએ કે તમે કોઈ દી જુગાર ન રમતા તો બોલો હર હર મહાદેવ. મિત્રો તમને અમારો કોમેડી વિડીયો ગમ્યો હોય તો અમારી હસતો ગુજુ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.